ચૂંટણી આવે એટલે અચાનકથી નેતાઓને ધર્મ યાદ આવી જતા હોય છે। બહુ જ બધા નેતાઓને ધર્મના નામે ઘેરવામાં પણ આવતા હોય છે અને એવું જ ગઈકાલે થયું। મહેશગીરી બાપુએ એક વિડીયો બનાવ્યો। વિડીયોમાં એ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરી રહ્યા હતા અને લોકોને સંદેશો આપી રહ્યા હતા કે જે સનાતન ધર્મને નથી માનતા, જેમણે આવા વિડીયોઝ બનાવ્યા છે, એટલે ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયોઝ એમણે મૂક્યા હતા એમના વિડીયોમાં અને કહી રહ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયા કે જે રીતના અત્યારે કથાઓને બધું થાય છે એમાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, એવું ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો છે। એ વિડીયો અત્યારે ફરીથી વાયરલ થયું છે। મહેશગીરી બાપુએ કહ્યું કે આવા માણસ જ્યારે વોટ આપવા આવે ત્યારે તમે તમારા ગામમાં સાજિયા લો પણ એને વોટ ન આપતા। બહુ જ બધા પ્રહારો ગોપાલ ઇટાલિયા પર મહેશગીરી બાપુએ કર્યા। અપેક્ષિત રીતના ગોપાલ ઇટાલિયા એનો જવાબ આપશે બધાને ખબર હતી। આજે એબીપી અસ્મિતા સાથે જ્યારે ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કહ્યું કે તમારે જો રાજનીતિ કરવી હોય તો છડે ચોક આવીને રાજનીતિ કરો, આવી રીતના ધર્મના નામે રાજનીતિ ન કરો। અને કોણ નક્કી કરશે કે હું ધાર્મિક છું કે નહીં, હું ભગવાનમાં માનું છું કે નથી માનતું, એ બધું જ નક્કી કોણ કરશે? જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા બધા જ લોકો આવી જાય છે બહાર અચાનકથી, એ લોકોનું સાંભળવાનું નથી। આવી વાત ગોપાલ ઇટાલિયાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કરી। ઇન્ટરવ્યૂ દરમિયાન સીધું જ એવું જ કહી રહ્યા હતા કે મહેશગીરી બાપુ, જો તમારે રાજનીતિ કરવી હોય તો ટિકિટ લઈ અને મેન્ડેટ લઈને આવી જાઓ સામે, જનતા જવાબ આપશે તમને, મારે જવાબ આપવાની જરૂર નથી। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આપણે મોટા ભાગના ભાષણો જોતા હોઈએ, એમાં ધર્મ, જાતિ અને બધું જ આવતું હોય છે। વિસાવદરની ચૂંટણીમાં અપેક્ષિત રીતના બહુ જ બધા મુદ્દાઓ સાથે આ એક મુદ્દો પણ એડ થયો છે અને આ કોઈ પહેલીવાર કોઈએ આવું નિવેદન આપ્યું હોય કે કોઈ બાપુ આવું બોલ્યા હોય એવું નથી। આની પહેલાં પણ અનેકવાર મહેશગીરી બાપુ અને બીજા ઘણા બધા બાપુ આવું બોલ્યા છે। મહેશગીરી બાપુનો એ જૂનો વિડીયો એકવાર તમે જુઓ, જે ગઈકાલે કહી રહ્યા હતા, જે પ્રહાર કરી રહ્યા હતા, એ જુઓ। જે ભાષા વાપરી છે ને ધર્મના માટે, ધર્મને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ। કથાઓમાં નાચવાવાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવાવાળા કીધા એને। જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને હિજડા કહી રહ્યો છે, આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે। ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે। અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે, અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે। આ ગિરનારની ભૂમિ છે, આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા ધુતારાઓ નહીં ચાલે। અને હું જુવાનિયા નહીં કહું છું કે તડક ફડક ભાષણથી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો, પણ તમારા બા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે, તમે કયા મોડે તમારા ઘરમાં જશો? અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયાને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટનો નહીં હોય। આવા અધર્મીને કાઢીને ફેંકો છે। ધર્મની તાકાત તો એકવાર બતાડો તમે। હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે, પણ ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશરો લ્યો છો? અત્યારે શા માટે મંદિર જઈ રહ્યા છો? તો હવે વિસાવદરની ચૂંટણીમાં એક પછી એક મુદ્દાઓ એડ થતા જાય છે। વિસાવદરની ચૂંટણીમાં એ ખેડૂતોનો મુદ્દો, એ સામાન્ય જનતાનો મુદ્દો, એ ત્યાંના રસ્તા બનાવવાના મુદ્દા ધીરે ધીરે હવે ચૂંટણી જેમ નજીક આવશે એ મુદ્દાઓ બાજુ પર મુકાશે અને યાદ આવશે બધાને ધર્મ, જાતિ, સમાજ અને આગળ જતાં અમે શું વિકાસ કરીશું એ મુદ્દા યાદ આવશે। પણ અત્યારે ત્યાંના જનતાની કેવી સ્થિતિ છે, અત્યારે ત્યાં રહેતા લોકોની કેવી પરિસ્થિતિ છે, એ નેતાઓ ભૂલી જાય છે। ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ અને બીજા જેટલા પણ નેતા ત્યાં પ્રચાર કરી રહ્યા છે, એમાંથી જે પણ જીતે, ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ અને નીતિનભાઈ રાણપરિયા, આ ત્રણેય જણા અત્યારે જે પ્રચાર કરી રહ્યા છે એમાં ખેડૂતોને સેન્ટર રાખી રહ્યા છે। એ ખેડૂતો કોને પસંદ કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર, આ મુદ્દા પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।